મારું પ્રવીણસિંહ કનકસિંહ છાસઠિયા ગામ મરીડા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 22 ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો, એમાં 10 જ ગામનો સમાવેશ કર્યો અને 10 ગામ કરતાં નજીકમાં અમારું મરીડા ગામ છે, 2 કિલોમીટરના અંતરે છે. તે પણ છતાં અમારા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો નથી, એટલે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એ જાણવા માટે જ અમે અત્યારે આવ્યા છીએ કે ભાઈ અમારા મરીડા ગામ 2 કિલોમીટરના અંતરે આવેલું છે, તે છતાં કેમ સમાવેશ કરવામાં નથી આવ્યો. એસપી રાઠોડ, મરીડા ગામનો નાગરિક છું. ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા 9 મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી. એમાં નડિયાદ મહાનગરપાલિકા પણ જાહેર કરવામાં આવેલી છે. નડિયાદ મહાનગરપાલિકા જાહેર કરી એટલે અમે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ, પરંતુ નડિયાદની અડીને આવેલું, નડિયાદના સીમાવાડામાં આવેલું અમારું મરીડા ગામ એ સાવ નજીક ગામ છે. મરીડા ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો નથી, એટલે મરીડા ગામના નાગરિકો અમે ખૂબ થોડા વ્યથિત છીએ. અને મરીડા ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં થાય તો ગામની સુખાકારીમાં વધારો થાય, સરકારી યોજનાઓનો લાભ મળે, બીજી યોજનાઓનો લાભ મળે અને ગામ વિકાસના પંથે થાય, એવા શુભ આશયથી અમે આજે નડિયાદના અહીં મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ છે એમને આવેદનપત્ર આપવા આવ્યા છે. ગઈ 1ના રોજ જ્યારે જાહેર કર્યું ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં રાત્રે 11:30 વાગે મેલ કરી અને વિનંતી કરેલી કે મુખ્યમંત્રી સાહેબ અમારા મરીડા ગામનો સમાવેશ થાય એવું આપ કરો. ત્યારબાદ અમે ગયા અઠવાડિયે પણ વહીવટદાર અને મહેરબાન કલેક્ટર સાહેબ ખેડાનાઓને પણ આવેદનપત્ર આપી વિનંતી કરેલી છે કે મરીડા ગામનો સમાવેશ કરવામાં આવે. અને આજે જ્યારે વહીવટદાર શ્રી ચાર્જ લેવાના હતા તે પ્રસંગે પણ અમે હાજર રહી મરીડા ગામનો સમાવેશ કરવામાં આવે એવી વિનંતી લઈ અને ગામના નાગરિકો, એડવોકેટ અને પૂર્વ સરપંચશ્રી આવેલા છે. અમારી એ જ માગણી છે કે મરીડાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે.